ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ હજુ જેમનો તેમ જ છે. રૂપાલાએ ક્ષત્રિયો અંગે જે ટિપ્પણી કરી હતી અને વારવાર માફી માંગી લીધી છે, છતાં પણ એમને કોઈ પણ ભોગે હટાવવા ક્ષત્રિય સમાજ છે મક્કમ છે. દરરોજ રૂપાલા સામે કોઈને કોઈ કાર્યક્રમની જાહેરાત થાય છે અને આ વિવાદ શાંત પાડવામાં ભાજપના અધ્યક્ષ CR પાટીલ સહિતના આગેવાનો નિષ્ફળ ગયા છે અને એવું જાણવા મળે છે કે હવે મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યો છે અને રૂપાલા મામલે મોદી જ અંતિમ નિર્ણય લેશે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ. રૂપાલા મામલે ક્ષત્રિયોનો રોષ હવે બીજા રાજ્યોમાં પણ પ્રસરે તેવી બીક છે અને તેથી હવે PM મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ આ મામલે કોઈ સમાધાન કરાવે તેવી શક્યતા છે. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો બેઠકો કરી રહ્યા છે, પરંતુ સમગ્ર ક્ષત્રિય સમાજને શાંત કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. રવિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી, પરંતુ એમાં પણ કોઈ પણ નિષ્કર્ષ નીકળ્યો ન હતો. એક પખવાડિયા કરતાં પણ વધુ સમય અગાઉ પરસોત્તમ રૂપાલા રાજકોટમાં દલિતોના એક કાર્યક્રમમાં રાજા મહારાજાઓ વિશે એવું બોલી ગયા હતા અને એ દરમિયાન એ પછી રાજ્યમાં વિરોધની આગ ફાટી નીકળી છે. રૂપાલાએ ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કરી દીધો છે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં રૂપાલા વિરોધી પોસ્ટર લાગી ગયા છે અને ભાજપના નેતાઓની ગામમાં એન્ટ્રી પણ રોકવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાત ભાજપે આ મામલો શાંત પાડવાની જો કોશિશ કરી છે અને જે નિષ્ફળ રહી છે, તેથી PM મોદી જ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લાવી શકે એમ માનવામાં આવી રહ્યું છે. ભાજપ આ વખતે પણ ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠકો જીતવાનો નિર્ધાર કરી ચૂક્યા છે અને ત્યારે રૂપાલાના વિવાદથી તેની ચિંતા વધી ગઈ છે. શનિવારે જામખંભાળિયામાં પણ ભાજપના કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો ઘૂસી આવ્યા હતા અને CR પાટીલની હાજરીમાં કાળા વાવટા ફરકાવીને સૂત્રોચ્ચાર કર્યો હતો અને ખુરશીઓ પણ તોડી નાખી હતી. તેના કારણે પોલીસ અને IB જેવી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને હાલમાં ક્ષત્રિય આગેવાનોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. તાજેતરમાં ધંધુકામાં ક્ષત્રિય સમાજનો કાર્યક્રમ હતો, ત્યારે વાહનોને પણ ચેક કરવામાં આવી રહ્યા હતા અને રાજ્યમાં હવે કોઈ પણ રાજકીય કાર્યક્રમ હશે ત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યક્રમ યોજવામાં આવશે. છેલ્લી પરિસ્થિતિ મુજબ જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજે રૂપાલાને હટાવવાની વાત પર અડગ છે અને ભાજપ રૂપાલાને યથાવત રાખવા મક્કમ છે. હવે એના કારણે આ વિવાદનો કોઈ ઉકેલ આવ્યો નથી. રવિવારે ગાંધીનગરમાં હર્ષ સંઘવીના નિવાસસ્થાને ક્ષત્રિય નેતાઓની મિટિંગ જે મળી હતી, એમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, IK જાડેજા, જયરાજસિંહ પરમાર, બળવંતસિંહ રાજપૂત, કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર હતા અને એમણે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને આ સપ્તાહમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય એવી શક્યતા છે.